અધિક માસની પૂનમે ડાકોરમાં ભક્તોની ભીડ જોવા મળી। ડાકોર મંદિરે દર્શન કરવા માટે ઘોડાપુર ઉમટ્યું ભક્તોનું। ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી। મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી તો ડાકોર તરફના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। તો આજે પૂનમનો દિવસ ત્યારે ડાકોર મંદિર ખાતે ઘોડાપુર ઉમટ્યો છે ભક્તોનું। ફોન લાઈન પર સંવાદદાતા નચિકેત પાસેથી વિગતે જાણકારી મેળવીએ। નચિકેત, આજનો દિવસ ખૂબ શુભ પૂનમ માટે, જ્યારે પૂનમ ભરવા માટે અનેક લોકો જતા હોય છે, ડાકોર ખાતે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા। ભક્તોમાં કેટલો ઉત્સાહ અને હાલ ડાકોરના કેવા દ્રશ્યો, શું વધુ અપડેટ? ચોક્કસથી ઉમંગ ઉર્મિલા, જો વાત કરવામાં આવે તો જે રીતે આજે અધિક માસની પૂર્ણિમા છે અને વેકેશન પણ છે, એટલે જે ડાકોર જતા છે શ્રદ્ધાળુ ભક્તો છે તેની વાહનોની લાંબી કતારો, લગભગ 3 થી 5 કિલોમીટર લાંબી કતારો હાલ અત્યારે ડાકોર પાસે જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે આજે જે અધિક મહિનાનું જે મહત્વ હોય છે, ખાસ જે ભગવાન રાજા રણછોડજીના મંદિરમાં જે અધિક માસ કરતા હોય છે તે શ્રદ્ધાળુ ભક્તો આ પૂનમ ભરવા માટે પૂરા ગુજરાતમાંથી આવતા હોય છે। ત્યારે જે 4 વ્હીલર અને 2 વ્હીલર લઈને જે ભક્તો આવતા હોય છે તેને લઈ અને ડાકોરના જે માર્ગો છે હાલ અત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ચોક્કસથી સ્થાનિક પોલીસ, ડાકોર પોલીસ અને જે આજુબાજુની જે છે પોલીસ, તે અત્યારે ટ્રાફિક ડાયવર્ટ કરાવી અને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે હાલ અત્યારે પ્રયત્નો કરી રહી છે। પરંતુ જે રીતે શ્રદ્ધાળુ ભક્તોનો જે વેગ છે અને વેકેશનનું મોડ છે, ત્યારે હાલ અત્યારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ નચિકેત, વિગતો સાથે જોડાવા બદલ।